ખેડા મહુધા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે પ્રમુખ તરીકે રૂપેશ કુમાર રાઠોડની વરણી કરાઈ છે। ઉપપ્રમુખ બન્યા છે મોહમ્મદ અશફાક ગુલામ અહેમદ મલિક। કારોબારી ચેરમેન તરીકે રેવાબેન સોઢા પરમારની વરણી કરવામાં આવી છે। કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહનો માહોલ। થોડાક દિવસ અગાઉ ખેડા જિલ્લાની અંદર 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે જો ખેડા જિલ્લાના મહુધા તાલુકાની વાત કરવામાં આવે તો મહુધા જે નગરપાલિકા છે, નગરપાલિકા છેલ્લા ઘણા વર્ષોથી ટેકાની સરકારથી જે ચાલતી હતી ત્યારે હાલ તો આ જે મહુધા નગરપાલિકાનું જે ચૂંટણી ગઈ હતી ત્યારે તેની અંદર ભાજપનો ભગવો લહેરાયો હતો અને જે ગઈકાલે પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી કરવામાં આવી હતી ત્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ તો જે મહુધા નગરપાલિકાની અંદર ઘણા વર્ષો બાદ જે ભાજપની સરકાર આવી છે ત્યારે જે મહુધા નગરપાલિકાના જે પ્રમુખની વરણી કરવામાં આવી છે તે પ્રમુખ આપની સાથે જોડાઈ ગયેલા છે। પ્રમુખ સાથે સીધી વાત કરીશું કે મહુધાની અંદર આવનારા દિવસોમાં કેવા વિકાસના કાર્યો કરશો તે પ્રમુખ પાસેથી જાણીશું। જી, આપનું નામ શું છે? મારું નામ રૂપેશ કુમાર હરિભાઈ રાઠોડ। હાલ તો જે પ્રમુખની વરણી કરવામાં આવી હતી ને જે તમને પ્રમુખ પદ જે મહુધા નગરપાલિકાનું સોંપવામાં આવ્યું છે ત્યારે મહુધાની અંદર વિકાસના કાર્યો કેવા કરશો? સૌપ્રથમ તો ભારત ટાઈમ્સ દ્વારા જે મને તક આપવામાં આવી તે બદલ આપની ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર। તમે જે સૌપ્રથમ વાત કરીને કે ભાઈ મહુધા તો ઠીક પણ ખેડા જિલ્લાની અંદર જ્યારે ભાજપનો ભગવો લહેરાયો છે તો ખેડા જિલ્લાના જે પ્રમુખ છે ને એમણે લોકલ પાયાના કાર્યકરો સુધી મળી અને જે ચાણક્ય નીતિથી જે કામ કર્યું છે ને આ એનું પરિણામ છે। અને બીજું જે નવોદિત ધારાસભ્યો જે આવ્યા છે ને 6 એ 6 ધારાસભ્યોએ છે નીચલા સ્તર સુધી એટલો પ્રયત્ન કર્યો છે કે કોંગ્રેસના નામો નિશાન કરવાનું, નેસ્ત નાબૂદ કરવાનું જે નરેન્દ્ર મોદીજીનું સપનું હતું એ સપનું પૂરું કરવાની અંદર સૌથી વધારે અગ્રેસર જિલ્લો આગળ રહ્યો હોય તો સંગઠન હોય કે ઇલેક્શન હોય તો એમાં સૌથી મોટા જિલ્લા તરીકે ઉપર કામ કરીને ખેડા જિલ્લો ઉભરીને આવે છે। બીજું કે મહુધા નગરપાલિકાની ખાસ કરીને વાત કરું તો અત્યાર સુધી મિલીજુલી સરકાર આવતી હતી, ટેકાવાળી રીતિનીતિવાળી સરકાર આવતી હતી, વચ્ચે કોંગ્રેસની સ્પષ્ટ સરકારો બેસી ગઈ છેલ્લા ટાઈમમાં અને 2-2.5 વર્ષથી વહીવટદારનું શાસન હતું એટલે પાલિકાની સ્થિતિ કથળી હોય એ સામાન્ય વસ્તુ છે। પણ જ્યારથી ધારાસભ્ય અને પ્રમુખે જાતે વહીવટદારના શાસનની અંદર જે રસ લઈ અને મહુધા તળાવ બ્યુટિફિકેશન, મહુધાની અંદર એલઈડીનો જે ચારે બાજુ રસ્તાની આયોજન કરવામાં આવે છે, બહારના તમામ જોરદાર રસ્તાઓને એલઈડીનું કામ ચાલુ કરી દેવામાં આવે છે, આઇકોનિક રોડ કરી દેવામાં આવ્યા છે, તળાવ બ્યુટિફિકેશનના બીજા અંદર જે કુંભવેલોના છે એના નિકાલ કરવા માટેની કામગીરીનું ટેન્ડરિંગ થઈ ગયેલ છે। બીજું કે મહુધાનો અત્યારે સૌથી મોટો જીવલેણ પ્રશ્ન હોય તો ખાલી એક ગટરનો છે તો ગટરના પ્રોજેક્ટની અંદર એ પ્રોજેક્ટ અમૃત યોજનાની અંદર મંજૂર થઈ ગયો છે અને એ જે ગટર નાવાળી યોજના આવે છે એના દ્વારા મંજૂર થઈને 25 થી 30 કરોડ વચ્ચેનું એ કામ પણ મંજૂરીની અપેક્ષાએ લીધું છે કે જ્યારે બી હવે બોડી બેસશે તો એની આગળની કાર્યવાહી પૂરી કરવામાં આવશે। આ મહુધા નગરપાલિકાના પાયાના પ્રશ્નો અને જે મેન જે પ્રશ્નો છે એનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવશે અને મહુધા ગંદા તળાવની વસ્તી તરીકે ઓળખાય છે એ ભૂતકાળમાં ચરોતરની લેક સિટી તરીકે ઓળખાય એવા પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે। ભારત માતા કી જય, વંદે માતરમ, નમસ્તે। હાલ તો જે આપણી સાથે જે મહુધા નગરપાલિકાના જે નવનિયુક્ત જે પ્રમુખ જોડાઈ ગયેલા હતા તે પ્રમુખે એવું જણાવ્યું હતું કે હાલ તો જે મહુધાનું જે તળાવ છે જે ગંદા તળાવ તરીકે ઓળખાય છે તેને એક લેક તરીકે જે તેને બનાવવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું। હાલ તો આપણી સાથે જે મહુધા નગરપાલિકાના જે કારોબારી અધ્યક્ષ છે, કારોબારી અધ્યક્ષ પણ જોડાઈ ગયેલા છે તેમની સાથે સીધી વાત કરીશું કે મહુધાના વિકાસ માટે કેવા કેવા તે કાર્યો કરશે। મહુધામાં અત્યાર સુધીના જે કામ બાકી રહેલા છે એ બાકી રહેલા કામોને આપણે પૂર્ણ કરીશું અને જે મહુધાનો મોટો પ્રશ્ન છે ગટર લાઈન, એ ગટર લાઈન આપણે ધારાસભ્યશ્રી દ્વારા એમાં મંજૂર કરેલું છે અને એ મંજૂર કરેલું એ કામ જે મોટો પ્રશ્ન છે એ ગટરને પણ દૂર કરીશું। હાલ તો જે આપની સાથે જે મહુધા નગરપાલિકાના જે કારોબારી અધ્યક્ષ પણ જોડાયેલા હતા તે કારોબારી અધ્યક્ષે એવું જણાવ્યું હતું કે મહુધા નગરપાલિકાની વિસ્તારની અંદર છેલ્લા ઘણા વર્ષોથી જે ગટર લાઈનની જે સમસ્યા છે જેવું પ્રમુખે પણ જણાવ્યું હતું કે મહુધાની અંદર જે મોટામાં મોટી જે સમસ્યા છે જે ગટરની સમસ્યા છે સત્વરે તેનો યોગ્ય નિકાલ કરી અને હાલ તો જે ગટરની જે સમસ્યા હતી એ ગટર લાઈન મંજૂર પણ થયેલી છે કે થોડાક જ દિવસોની અંદર ગટર લાઈનનું પણ કામ ચાલુ કરશે અને મહુધાની અંદર વિકાસના કાર્યો ઘણા બધા થશે તેવું જણાવ્યું હતું। કેમેરામેન આમિર મિર્ઝા સાથે ઇમરાન વોરા, ભારત ટાઈમ્સ ન્યૂઝ, ખેડા, મહુધા।